તો આ દરમિયાન આવી રહ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર। આ સમાચાર તરફ કરેલી નજર। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની વરણી કરવામાં આવી હોવાના સમાચાર। જી હા, પ્રેરક શાહ પર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો। અમદાવાદના દિનેશ હોલ ખાતે મહાનગર બૃહદ બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં તમામ ચર્ચાઓ બાદ પ્રેરક શાહના નામ પર વરણી થઈ છે। પ્રેરક શાહના નામ પર પસંદગી ઢોળાઈ છે। મુખ્ય ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી અને નિરીક્ષક જીતુ વાઘાણી આ બેઠકમાં હાજર હતા। બંનેની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ। ત્યારે ચૂંટણી પ્રક્રિયાથી શહેર ભાજપના પ્રમુખ માટે મતદાન થયું અને ત્યારબાદ પસંદગી કરવામાં આવી અને મતદાનમાં વોટિંગ બાદ નામ બહાર આવ્યું પ્રેરક શાહનું। તો અમદાવાદના શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહના નામની વરણી થઈ છે। ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા શહેર ભાજપના પ્રમુખ માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું। અમદાવાદ સંસદ સભ્ય આદરણીય દિનેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે પણ આ દરખાસ્તને ટેકો આપે। શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબે નવા શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહની જે દરખાસ્ત મૂકી છે એને ટેકો આપો છે। ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે આ દરખાસ્તને ટેકો આપે। આદરણીય શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે નવા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહના નામની જે દરખાસ્ત કરી છે તેનો મારો ટેકો આપું છું। ધારાસભ્ય દક્ષાબેન વાઘેલાને વિનંતી કરીશ કે આ દરખાસ્તને ટેકો આપે। શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે નવા પ્રમુખ પ્રેરકભાઈ શાહનું જે નામ મૂક્યું છે એને હું ટેકો આપું છું। ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરને વિનંતી કરીશ કે આ દરખાસ્તને ટેકો આપે। માનનીય શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહે એમના અનુગામી તરીકે પ્રેરકભાઈ શાહના નામની જે દરખાસ્ત મૂકી છે એ દરખાસ્તને હું ટેકો આપું છું। પ્રેરકભાઈ શાહના માટે દરખાસ્ત અને ટેકાની કાર્યવાહી થઈ છે। હું અહીંયા ઉપસ્થિત કોઈ પણ કાર્યકર્તાને પોતાની ઉમેદવારી કરવી હોય પ્રમુખ માટે તેમને હું વિનંતી કરું છું કે આપનામાંથી કોઈ પણ ઉમેદવારી નોંધાવી શકો છો। આપનામાંથી કોઈને પણ એવું હોય કે મારે પણ પ્રમુખ બનવું છે તો આપ રેજેક્ટ કરી અને અમને કહી શકો છો ચૂંટણી અધિકારી તરીકે, તો પછી મારી પ્રક્રિયા મારે કરવાની થશે। આપનામાંથી કોઈ પણ તો હું પ્રેરકભાઈ શાહને કર્ણાવતી મહાનગરના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જાહેર કરું છું। પ્રેરકભાઈને વિનંતી કરું છું કે આવો મંચ પર આવો। પ્રેરકભાઈની બધી સ્વાગત વિધિ થઈ છે, પણ હું અમિતભાઈના એની કામગીરીને પ્રદેશ વતી અભિનંદન આપું છું કે પ્રમુખ તરીકે એમણે ખૂબ સફળતાપૂર્વક આ સંગઠનની જવાબદારી સૌ કાર્યકર્તાઓને સાથે લઈને કરી છે। એટલે મારી વાતમાં લઈ ગયું તો અમિતભાઈ, કારણ કે પછી આ બધું થયું એટલે અમિતભાઈને હું પ્રદેશ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સફળતાપૂર્વક એમની ટેન્યુઅર એમણે નિભાવી। આજે જીતુભાઈ વાઘાણી સાહેબ તમે વિનંતી કરું કે નવા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈને ચઢાવી સ્વાગત કરશે। માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલજી પણ સ્વાગત કરશે, નિરજભાઈ સ્વાગત કરશે, સાંસદ શ્રી હસમુખભાઈ, દિનેશભાઈ, નરહરીભાઈ, મેયર શ્રી ટીમ કર્ણાવતી વતી સારું 75 સ્વાગત છે। આ બધી પ્રક્રિયા નવા અધ્યક્ષ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આતુરતાનો અંત અને ઇંતજારી પણ પૂર્ણ થઈ ગઈ છે। શ્રી પ્રેરકભાઈ શાહને હું વિનંતી કરીશ કે એ આપણને પ્રત્યુત્તર આપશે, આપણને માર્ગદર્શન આપશે। શ્રી પ્રેરકભાઈ શાહ।
ભારત માતા કી જય! ભારત માતા કી જય! જેમ જીતુભાઈ વાઘાણી સાહેબે આપણને વાત કરી કે દર 3 વર્ષે સંગઠન પર્વ આવે અને સંગઠન પર્વના અંતે વ્યવસ્થા પરિવર્તન થતું હોય છે. આ વ્યવસ્થા પરિવર્તનના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, જેમણે મારા નામની અહીંયા જાહેરાત કરી છે એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીજી, પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને ચૂંટણી અધિકારી પ્રદીપભાઈ ખીમાણી સહિત સર્વ વડીલોનો આ જવાબદારી આપવા બદલ હું આભાર માનું છું. જે રીતે અમિતભાઈ સાહેબે વાત કરી કે 48 કલાકની અંદર તૈયારી કરીને રોડ શો કર્યો અને આપણે તાળીઓના ગડગડાટથી એને વધાર્યો, પરંતુ અમિતભાઈની વાતની અંદર એ આનંદની સાથે એક એમનું દર્દ પણ છલકતું હતું કે જે 2 સીટ એ આપણે નથી મેળવી શક્યા. એક સોનાની થાળીની અંદર જે ખિલ્લો રહી ગયો છે, સાહેબ હું વિશ્વાસપૂર્વક કહું છું કે આ કાર્યકર્તાઓની તાકાત અને બળ ઉપર એ ખિલ્લો કાઢવાનું કામ પણ હવે આપણે કરી દઈશું. કદાચ આપણે થશે કે હું થોડો મારો અનુભવ ઓછો છે, પણ હું વિશ્વાસપૂર્વક કહું છું કે મારા પ્રયત્નની અંદર કોઈ ખામી નહીં હોય અને પરિણામ સુધી લઈ જવા માટેનો મારો એ પ્રયત્ન એ પૂર્ણ કક્ષાનો હશે. જ્યારે પાર્ટીના હિતની વાત હશે ત્યારે મક્કમતાપૂર્વક નિર્ણય લેતા કોઈ પણ દબાવમાં આવ્યા વગર નિર્ણય લઈશ, આની પણ હું આપ સૌને આજે ખાતરી આપું છું.